13 જાન્યુઆરી ચંદ્રેશ ભાલિયા પર થયેલા હુમલાનો મુદ્દો ગરમાયો છે। કોડી યુવાનો શનિવાર પોલીસ કમિશનર કચેરી પહોંચી અને ન્યાયની માંગ કરી। ફરિયાદી ચંદ્રેશ ભાલિયાએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે પોલીસે માત્ર નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધી છે। આ ગુનામાં વધુ કલમો ઉમેરી ફરિયાદને વધુ કડક બનાવવાની માંગ કરાઈ। ચંદ્રેશની સાથે પહોંચેલા કોડી યુવાન વિશાલ ચાવડાએ આરોપ લગાવ્યો કે અલ્પેશ કથિરિયા પહેલાથી જ બદનામ છે। સાથે જ તેમણે કહ્યું કે સુરતને પોતાના બાપની જાગીર સમજનારા વિરુદ્ધ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે। ત્યાં પીસીઆર હોવા છતાં અને અલ્પેશ કથિરિયાએ મારી ઉપર માર માર્યો, એના ભાઈએ પણ મારી ઉપર માર માર્યો અને ખાલી એનસી ગુનો દાખલ કરેલો છે। મારે એફઆરઆઈ ફડાવવાની મારી માંગ છે, એટલે કમિશનર કચેરી અમે મારી માંગ લઈને આવ્યા છીએ અમે। અને પોલીસથી ને પણ એ આગળ એનો હોદ્દો ધરાવતો છે, એટલે મને પોલીસની સામે મને એના નજર સામે 5 થી 6 પીસીઆર ઊભી હતી અને એના નજર સામે મને મારા વાળ પકડીને પીસીઆરમાં મને ધકેલો। અંદાજિત કેટલા લોકો મારવામાં આવ્યા? અંદાજિત તે અને તેનો બંને ભાઈઓ જ હતા, જેનો અલ્પેશ કથિરિયા અને બંને ભાઈઓ જ હતા। એ અમારા સમાજના યુવાન ઉપર અલ્પેશ કથિરિયા અને એમના ભાઈ દ્વારા જે માર મારી અને તેમના વાળ પકડીને જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી છે, એને એક પ્રકારે માર મારી અને પોલીસ સ્ટેશનમાં જઈ દાદાગીરી કરી, ખુલ્લેઆમ ગાળું બોલી, આવી ઘટના બની છે। તેને લઈને માત્ર ને માત્ર પોલીસ દ્વારા એનસી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। માટે આજે કમિશનર કચેરીએ અમે લોકો મોટી સંખ્યામાં આવી અને ન્યાયની માંગણી માટે આવ્યા છે અને જે કડક એફઆઈઆર થાય અને જે ઘટતી કલમોનો ઉમેરો થાય તેવી માંગ સાથે અમે મોટી સંખ્યામાં આવ્યા। આ ઘટના ઉત્તરાયણને આગલે દિવસે 13 તારીખે કિરણ ચોક વિસ્તારમાં બની હતી। ત્યાં મચ મોટા રોડ ઉપર ટોલ લગાવી દર વર્ષે ક્યાંક ને ક્યાંક આવી ગેરપ્રવૃત્તિ થતી જ હોય છે। અવારનવાર ત્યાં ઝઘડાઓ થતા હોય છે। પછી મોટા વરાછા હોય કે કિરણ ચોક હોય, આ લોકોનો ત્રાસ ખૂબ જ વધી ગયેલો છે। ગમે ત્યારે ગમે એને મારી લેવા, ગમે ત્યાં જઈ ઘૂસી જઈને ગમે એને ઓલામાં મારી લેવા અને પોતે જ અસામાજિક જેવી પ્રવૃત્તિ કરતા હોય છે ને અને સારા સમાજના સારા યુવાનોને અસામાજિક તરીકે ગણાવતા હોય છે। જ્યારે ભાઈને મારવામાં આવ્યા ત્યારે એમનો વિડીયો બનાવતા હતા, તો કે તું મારો વિડીયો કેમ બનાવ્યો એમ કરી મોબાઈલ લઈ અને પોતે ગુનેગાર છે છતાં ભાઈને આરોપી બનાવવાની કોશિશ કરવામાં આવી અને ત્યાં મોટી સંખ્યામાં ઘણા બધા ભેગા થઈ અને આ ભાઈને બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો। તેને લઈને અમે ન્યાયની માંગણી સાથે કમિશનર કચેરી આવ્યા છીએ। સોશિયલ મીડિયામાં એક નિવેદન પણ સામે આવ્યું છે કે અમને બદનામ કરવામાં આવી રહ્યા છે, એના વિશે શું કહેશો? ખરેખર તો એ પહેલેથી જ બદનામ છે। આખું ગુજરાત જાણે છે કે આ અલ્પેશ કથિરિયા નું કામ શું છે। એ ઓલરેડી બદનામ જ છે અને એને કોઈ નથી ઓળખતું એવું તો છે જ નહીં, બધા ઓળખે છે। એ પોતે બદનામ જ છે, એને કઈ બદનામ કરવાથી અમને કઈ ફાયદો થવાનો નથી। આ કોઈ અમે કઈ રાજકારણમાં છીએ નહીં, માત્ર ને માત્ર સામાન્ય યુવાનો છીએ। બસ ન્યાયની માંગણી કરીએ છીએ કે સરકાર આના ઉપર કડક પગલાં લે અને આ જે સુરતને પોતાના બાપની જાગીર સમજીને બેઠા છે ને એના ઉપર કડક પગલાં લેવામાં આવે। આ સુરતમાં બધા નાના માણસો પોતાના કામ ધંધા માટે આવતા હોય છે। ખરેખર આ સુરત કોઈના બાપની જાગીર નથી અને કોઈએ સમજવી પણ નહીં।